વડોદરાના ગોરવામાં રાજ્ય મોનિટરિંગ સેલના દરોડામાં લાખોનો દારૂ ઝડપાયો, સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાયું। વડોદરા શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલા ગંગાનગરમાં રાજ્ય મોનિટરિંગ સેલની ટીમે આકસ્મિક દરોડો પાડી ગેરકાયદેસર નશીલા પદાર્થોના મોટા જથ્થાનું વેચાણ અટકાવ્યું છે। બાતમીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં જ્યારે દારૂ અને કેફી પીણાના જથ્થાનું વિતરણ થઈ રહ્યું હતું તે સમયે સુરક્ષા દળો ત્રાટક્યા હતા। આ સમગ્ર ઘટનાક્રમમાં સ્થાનિક પોલીસ તંત્રની નિષ્ક્રિયતા ને અજ્ઞાનતા છતી થતા વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ જથ્થો 3 મોટર ગાડીઓ દ્વારા ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યો હતો। ઘટના સ્થળેથી દ્વિચક્રીય વાહનો અને ત્રિચક્રીય વાહનો લઈ કેફી પીણાનો જથ્થો લેવા આવેલા આશરે 12 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે। પ્રાથમિક વિગતો મુજબ આ ગેરકાયદેસર વેપાર ભાવેશ નામનો કુખ્યાત બુટલેગર દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે। રાજ્ય મોનિટરિંગ સેલે લાખોની કિંમતનો મુદ્દામાલ અને વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જપ્ત કરાયેલ તમામ મુદ્દામાલને આગળની તપાસ માટે જવાહરનગર પોલીસ મથક ખાતે ખસેડવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસની જાણ બહાર આટલા મોટા પાયે ચાલતા નશીલા પદાર્થોના કારોબારને પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જવાબદાર કર્મચારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે। પકડાયેલા શખ્સોની હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે, જેથી આ જાળમાં સડોવાયેલા અન્ય મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાય અને શહેરમાં વધતા જતા ગેરકાયદેસર કેફી દ્રવ્યોના દૂષણને ડામી શકાય।